હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે વ્લોગની શરૂઆત કરીશું આપણે 6:30 વાગે. આજે બહુ દિવસ પછી એક વ્લોગ બની રહ્યો છે. પ્લાન એકદમ જ બની ગયો છે, વ્લોગ પણ એકદમ જ બની ગયો છે. જવાની તૈયારી ચાલી રહી છે અંબાજી. વરસાદનો માહોલ મસ્ત થઈ રહ્યો છે, વાતાવરણમાં ફૂલ ઓફ ચેન્જીસ આવી ગયા છે, ઠંડક ભરપૂર થઈ ગઈ છે. એ તમે મને જોઈ શકો છો. થોડુંક મેં ઠંડુ ઠંડુ પહેરી લીધું છે થોડુંક દેખાવા માટે, પણ એટલી પણ કોઈ ઠંડી નથી. પણ હા, રસ્તામાં ઠંડી જરૂર મળશે આપણને. જવાની તૈયારી થઈ રહી છે. ટ્રીપમાં જોઈન થઈ રહ્યા છે. શુભમ જોઈન થઈ રહ્યો છે, પલક જોઈન થઈ રહ્યા છે, જીજુ જોઈન થઈ રહ્યા છે અને કિયાન જોઈન થઈ રહ્યા છે અને પાંચમો હું. બસ આ પાંચોની મુઠ્ઠી બનીને અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે અંબાજી. રાતનો સ્ટે કરીશું, અંબાજીમાં જ સ્ટે કરીશું અને રસ્તામાં પણ આપણે થોડુંક આગા પાછા ક્યાંક થઈશું, ઊભા રહીશું, કારણ કે ફૂલ સ્પીડે નહીં જઈએ. જો શાંતિથી આરામથી જઈશું તો જ મજા આવશે, નહીં ત્યારે એમને મજા ના આવે. ટ્રીપ મીન ડેસ્ટિનેશનની મજા નથી, રોડની મજા લેવાની છે. બસ એ જ મજા લઈ રહીશું આપણે. રસ્તામાં મળીશું, બધાને મળીશું, એક સાથે મોજ મજા કરીશું આજે. ચલો, જોડતા રહીશું આપણે સાથે, યાદ કરતા રહીશું અને નીકળવાની તૈયારી કરીશું. બસ 5 જ મિનિટ આપણે નીકળીએ છીએ. નીકળતા પહેલાની એક અપડેટ. ચા જરૂરી છે, ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, ચા બનાવી છે, ચા પીએ છે. બસ પેલા લોકો રસ્તામાં જ છે, આવે જ છે. સુભાષ બ્રિજ પહોંચી ગયા હતા, નીકળવાની તૈયારી કરીશું. જતા પહેલા ભૂખ લાગી ગઈ છે તો એક મસાલાની ભાખરી પર લગાવ્યું છે ઘી અને ખાઈએ છીએ. બસ એ લોકો આવે એટલે નીકળીએ છીએ. ત્યાં સુધી ભાખરીનો નાસ્તો કરી લઈએ આપણે પહેલા. એ લોકો આવે પછીની વાત પછી. બસ જો હવે બધા આવી ગયા છે, પબ્લિક ભેગી થઈ ગઈ છે, એકથી એક પબ્લિક ભેગી થઈ ગઈ છે. જવાની તૈયારી કરીએ છીએ. હોટલ થોડીક મળતી નથી ભાઈ અમને, પણ આ ભાઈબંધે છે ને બધું બુકિંગ સેટ કર્યું છે. હવાના ભરોસે હતા પણ અત્યારે મેળ પડ્યો છે. 8 કલાક પછી મેળ પડ્યો છે. એ ભાઈ છે તો શું ગમ છે यार का नेम चले बेबी गैल मैं चले ચલ હવે અમે નીકળીએ છીએ. રસ્તામાં તમને મળતા રહીશું ભાઈ. થોડુંક દેખાડતા રહીશું. અંધારું થઈ ગયું છે, બધું દેખાશે નહીં પણ થોડુંક દેખાડતા રહીશું અમે તમને. તૈયારી મમ્મી, અમે જઈએ છીએ. આવજો, મળીએ આપણે એક દિવસ પછી. તમે ઘરે રહેજો, આરામ કરજો ભાઈ, ફરવાના જ હતા પૈસા. જો અમે લોકો નીકળી ગયા છે, રસ્તામાં જ છીએ, કલ્લોલ પહોંચવા આવ્યા છીએ. ટ્રાફિકનો તો એટલો બધો કોઈ ખ્યાલ નથી, બટ હા થોડું ઘણો ટ્રાફિક છે. બોલો જોગણી માત કી. આ બધા અમે છીએ. આ કહીએ ભાઈ બેઠા ડ્રાઈવર ભાઈ ગાડી ચલાવી રહ્યા છે. બસ એમની સાથે થોડીક વાતો ચાલી રહી છે, બાકી બધું બરાબર છે. રસ્તામાં મળતા રહીશું, ખાતા પીતા તો રહીશું. તમે જ્યાં જ્યાં મળશું ત્યાં તમને બોલતા રહીશું. શું કે ભાઈ? હે ને? અરે તું બોલતો ખરી યાર, આવું થોડી ના ચાલશે. બોલ. ઇન્ટ્રોડક્શન છે ને ભાઈ, અમારું કિયાન આપવાનો છે, બરાબર? અમે ક્યાં જઈ રહ્યા છીએ અમને નહીં ખબર, પણ કિયાનને ખબર છે ક્યાં જઈ રહ્યા છે. તો બોલો ભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અંબાજી. શું કરવા જઈ રહ્યા છે આપણે? અંબાજી દર્શન કરવા છે. એ ફરી બીજી વખત જઈ રહ્યો છે. બીજી વખત જઈ રહ્યા છે, હે ને? 2 દિવસમાં બીજી વખત આવો લકી ચાન્સ કોઈને ના મળે. આ ભાઈ નસીબદાર કહેવાય, હાથ છે કોઈ તમને. હેલો, સ્ટોપ આવી ગયો છે. અમે ખાવા માટે આવી ગયા છીએ હોટલ ક્રિષ્ના. બસ લાગી ગઈ છે. સૌથી વધારે ભૂખ આ બેનને લાગી છે. સૌથી વધારે લાગી, સાચું કહું છું. અને આ ભાઈને સૌથી વધારે ભૂખ લાગી ગઈ છે. એટલા જ માટે ઉભા રહે, તો બાકી અમે ઉભા ના રહે. સીધી ગાડી આબુના ઢાબા પર જ ત્યાં સેટ થાત ખાવાનું. પણ આ તો શું કરીએ, હવે ભૂખ લાગી ગઈ છે તો ઉભા રહી ગયા છે અમે લોકો ખાવા માટે. ઇન એસી હોલ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. તને કેમ નથી ભાઈબંધ? આ રોદું છે. મેં તો કીધું તે કાંક ઉભા રહીએ. તો પેટ પૂજાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. નંદાસરની આગળ થોડીક બાજુ ઊભા રહ્યા છે હોટલ. બસ ખાઈ પીને હવે નીકળવાની તૈયારી ચાલી રહી છે. થોડોક આમ રસ્તો અંધારા પટવાળો છે, લાઇટ છે નહીં, એટલે થોડુંક સંભાળે ને ચાલવું પડશે. હે કે નહીં? સંભાળે નહીં ચાલવું પડે. રસ્તામાં લાઇટ જ નથી, તમે જોઈ શકો છો. સ્ટ્રીટ લાઇટ નામનું કોઈ વસ્તુ જ નથી રાખી રસ્તા પર, એટલે ધીરે ધીરે ગાડી જશે. ટ્રાય કરીશું 12 વાગ્યાની આસપાસ પહોંચી જઈએ ખરી આબુ રોડ સાઈડ. એક હોટલ બુકિંગ થઈ ગયું છે આપણું. એક જ હોટલમાં એક જ રૂમ લીધો છે, કારણ કે જ્યાં બધા જોડે બેસીશું ને ત્યાં જ મજા આવે. અલગ અલગ બેસીને એમાં મજા નહીં આવતી યાર. એટલે ફૂલ ટ્રાય છે કે એક જ બાજુ બેસીએ, એક જ જોડે બધા બેસીએ, જેનાથી મજા અલગ મળે આપણને. મારો વાઘ આવે છે, વાઘે જો 8 રોટલી દાબીને બેઠો છે. માને 8 રોટલી દાબીને બેઠો છે. બિચારીની તબિયત લથડી પડી છે થોડી, કઈ હા થોડીક તબિયત લથડી પડી છે મારી. એ પૂછ્યું. મહેસાણા પહોંચી ગયા છે. મેહોણાવાસી ચમસો મજામાં ને. રસ્તામાં ટ્રાફિક છે, ચકાચક વાળો ટ્રાફિક છે, પણ ધીરે ધીરે બસ મંજિલની તરફ પહોંચી રહ્યા છીએ અમે. જોઈ શકો છો ટ્રાફિક. શું કેવું ભાઈબંધ? મેહોણા ચમસો સારું છો ને? બસ ચકાચક ચાલે રાખે. જવા નહીં આપણે, વયા જ છીએ આપણે.
રસ્તો લઈ તમે મેહોણા આયા હતા ને મેહોણામાં ખબર નહીં છે ગુફા આવી છે હવે ગુફા અમને ક્યાં પહોંચાડશે એ ખબર નહીં ભાઈ એસજી હાઈવે વાળી દેખાય છે, બસ ખાલી બાજુમાં ચિત્રો નહીં ગયા. હા આજુબાજુ ચિત્ર નહીં રાખે, બાકી બધું એસજી હાઈવે વાળું છે. અમદાવાદમાં કોપી અહીંયા સુધી ચાલી જાય. મેહોણા કોપી બંધ કરો. ચિત્રો નેકરી ગયા. ઓહો, બનાવ્યા જ નહીં, ખાલી લુખ્ખું બનાવી દીધું છે. આજો આ કલરના થપેડા મારી કલરો થપડા કામ ચોરી કરી જાતે મોય ગાડી આલો. હા મેહોણા વાળા કામ થોડું કાચું કર્યું છે, થોડું પાકું કામ કરવું પડશે આ લોકો. આ ખાલી થપેડા અમારા છે ને જે કલરના, એમાં ચિત્રો બનાવો તમે. એ કે નહીં ચિત્રો બનાવવા પડશે, ના આવડે તો કોઈ ક્યુ બનાવી આપશે. બનાવી આપી ચિત્રો? હવે અમે બનાવી આપીશું ચિત્રો પૈસા, પણ ચિત્રો બનાવો. 1 વાગે આ છે માઉન્ટ આબુ રોડ. માઉન્ટ આબુ નથી પહોંચ્યા, હા, પણ માઉન્ટ આબુ રોડ પહોંચી ગયા છીએ. બસ અહીંયાથી જ્યાં જવાનું છે ડેસ્ટિનેશન નજીક છે, પણ આજે રોકાવાનું કારણ અહીંયા છે. સમજી ગયા? રાત્રે 1 વાગે આ છે આબુની ગલીઓ. હાલો પોલીસ ચોકી, અહીંયા જ ગાડી રેડ પડવાની છે. તમે બિલીવ નહીં કરો, અમે લોકો ક્યાં પહોંચી ગયા છે? આબુ રોડ રેલવે સ્ટેશન. આ છે આબુ રોડનું રેલવે સ્ટેશન. એનું પાર્કિંગમાં અત્યારે અમે ફરી રહ્યા છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. પાછળનો બ્લોગ જ રિપીટ થઈ રહ્યો છે. તમે રાત્રે જોયું હતું ને જે બજાર, જે અમે આબુ માટે નીકળ્યા હતા રાત્રે, જે રેલવે સ્ટેશને તમે જોયું હતું, એ જ વસ્તુ હવે અમે સવારમાં પહોંચી ગયા. થઈ ગઈ છે સવાર. ગુડ મોર્નિંગ બધાને. જો આ છે માર્કેટ અહીંયાનું. દુકાનો બધી ખુલી ગઈ છે. રાત્રે કશું ખુલ્લું નહોતું, રાત્રે બધું જ બંધ હતું અહીંયા ગાડી. પણ અત્યારે એકથી એક વસ્તુ બધી જ ખુલી ગઈ છે. હું મારી બેન 2 જણા આટો મારવા નીકળ્યા છે રસ્તામાં. ઇજ્જતથી કહો તો કંઈક ખાવાનું ખોરવા નીકળ્યા છીએ અમે લોકો. બહુ ભૂખ લાગી ગઈ. સવારમાં 8:30નો ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી ગઈ છે. જો આવું કંઈક માહોલ છે અત્યારે. રાત્રે અંધારપટ. અને અત્યારે માર્કેટમાં મસ્ત ઝગમગાટ છે. બધી દુકાનો ખુલી ગઈ છે. વાહન વ્યવહારની વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે. તમે રાત્રે જે જોયું તો આ રેલવે સ્ટેશન, એ જ આ રેલવે સ્ટેશન છે. આબુની એક ફેમસ આઈટમ છે જ્યાં તમે ઊભા છીએ, રબડી. રબડી કહેવાય, રબડી લઈ લીધી છે. સવારનો પહેલો નાસ્તો રબડીનો જ છે ભાઈ. અમારે દુકાન કંઈક આ છે, ત્યાંથી અમે રબડી લીધી છે. ભૈયાએ અમને રબડી આપી છે, એક સારી એક રબડી છે. હવે ટેસ્ટ કરીને જોઈએ રબડીનો ટેસ્ટ કેવો છે. ચલો 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 સિસ્ટા, ચેસ ચેસ કરવાનું હોય. જો હવે અમે ચેસ કરીશું. ચેસ અને ટેસ્ટ. તાજી તાજી કહીએ ને એકદમ મલાઈ નીકળીને જે રબડી બની ને એ રબડી છે. બસ તમે એન્જોય કરો. જો એક સ્પૂન તમારા માટે પણ ભરી આવું છું. ટેસ્ટ કરી લેજો અને ટેસ્ટ ફીલ લઈ લેજો. હેલો ગાઈઝ, તો અમે હવે રબડી ખાઈ લીધી છે અને વ્લોગ હવે મારા હાથમાં આવી ગયો છે. આજે મારા ભાઈને થોડો આરામ અને હું વ્લોગ થોડીક ટાઈમ તમને દેખાઈશ બ્લોગમાં. અને આ ભૂખડ છો એકલો રબડી ચાખા આવે છે. એને ખાઈ લીધી છે ને મેં ખાને એટલે મને ભરી ગયો. પણ અહીં હા એકલી રબડીથી ખાવાથી પેટ નહીં ભરાય. હજી અમારે બહુ બધું ખાવાનું છે. કચોરી દેખાઈ ગઈ છે. કચોરી છે, દાળ પકવાન છે. કચોરી ગરમા ગરમ ઉતરી રહી છે. બસ એટલો માવો જ ભરેલો. એ માવો ભરીને જે તરશે ને બસ ખાવાની ઈચ્છા એમાં જ છે. જો હવે નીચે 5 મિનિટ રહીને આવીએ છે. પેલા જીજુ વાળે શુભમ તૈયાર થઈ એટલી વાર છે અને પછી નીચે જઈએ. અમે ખાવામાં ભૂક્કા છે. ખાવા માટે જ અત્યારે અમે લોકો નીકળ્યા છે. જસ્ટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પછી મેઇન કોર્સ થોડીક વાર રહીને ચાલુ થશે. સો સ્ટે ટ્યુન. તમને ખબર છે આબુની ફેમસ આઈટમ શું છે? આબુની ફેમસ આઈટમ તો રબડી તમે જોઈ લીધી એક વખત. બીજી પણ આબુની ફેમસ આઈટમ છે જે છે કઢી પકોડા, જે અત્યારે અમે ખાઈ રહ્યા છીએ. આ છે કઢી અને આ છે પકોડા. જોડે કચોરી, દાળ પકવાન ને બીજું 10 વસ્તુ લીધું છે ખાવા માટે. જો સવારમાં કંઈ ના જોઈએ, પણ ગુજરાતીનો નાસ્તો હરકો જોઈએ. જો હરકો નાસ્તો તો દિવસ સારો. એક વાર ટેસ્ટ કરીને મતલબ સાચું પકડો. કઢીમાં ડીપ એક નંબર, મજા આવે વસ્તુ. નીકળી ગયા છે. રબડી ખાઈ લીધી, કચોરી ખાઈ લીધી, બધું પ્રોગ્રામ પતી ગયો. જો ડ્રાઈવ ચાલતી અમે બાકી એક વખત ખાઈ લીધી ભાઈ, તારીખ બાકી છે. હા, રબડીનો તો જથ્થો લીધો એવું કહેવાય અમારો તો ભાઈ બંધ. બસ ના અહીંયા સામે આજ રોડ વડે છે ત્યાં જ મારા રાજા. યસ, બીજો રોડ છે જ નહીં, છતાં પણ મને પૂછવામાં આવે છે કે બધું મને લાગે છે તો એની સામે રેલવે ફાટક જ ચડીશું સીધા આપણે. બસ રોડ રાજા રોડ જાય છે. નહીં એ પર નહીં જવું આપણે. નહીં જવું ને? ના. બસ જો મંદિરે જવાની તૈયારી છે. મંદિરનો રૂટ અહીંયાથી બતાવે છે તકરીબન 21 કિલોમીટર છે.
34 મિનિટમાં અમે પહોંચી જઈશું ત્યાં આગળ. બીજી વખત જાઉં છું. તું બીજી વખત હવે આ ભાઈબંધ તો બીજી વખત જાય, ભાઈબંધને પાછા જોઈ શકે. આ ભાઈબંધ તો બીજી વખત જાય એટલે અત્યારમાં 2 દિવસમાં 2 વખત જાય. અમે એક જ વખત જઈએ. પણ વાતાવરણ બહુ જ ગરમ છે યાર. મને લાગે થોડુંક ઠંડક બંડક હશે, અમદાવાદ જેવી ઠંડક હશે, વરસાદ હશે. એકદમ આમ ચીપચીપાટ થઈ ગઈ છે શરીરમાં. જેકેટ લઈને આવ્યા. જેકેટ લઈ આવેલા. મને લાગે થોડુંક કરીશું પણ પહેરવાનો મોકો નહીં, બેગમાં પેક કરીને કઈ નહીં. બસ મંદિર પહોંચીએ, રસ્તામાં કંઈક દેખાશે તો મળીશું. બાકી મંદિરે ડાયરેક્ટ આપણે દર્શન પાકા કરીશું આપણે. આને તો ખાતા વખતે તો નહીં ચાલે. ભાઈબંધો, હું તમને બતાવવા જ માંગતો હતો કે માઉન્ટ આબુના આબુ પર અમે પહોંચી ગયા છે. અરે આબુના માઉન્ટ પર, અરે ના માઉન્ટ પર અમે પહોંચી ગયા છે. આ સામે માઉન્ટેન વેલી આવી ગઈ છે. આખી માઉન્ટેન વેલી છે. તમે જોઈ શકો છો, બધેથી માઉન્ટેન જ વેલી છે આખી. ચારે ફરતે માઉન્ટેન વેલી આવી ગઈ છે. હા રસ્તો સીધો નોન સ્ટોપ, ક્યાંય પણ વળવા નહીં. જો આખો માઉન્ટેન. બસ જો રસ્તામાં છીએ, મજા લેતા જઈએ છીએ. અરે પણ રસ્તામાં જ્યાં કંઈક ને કંઈક દેખાતું રહે છે. જો પહોંચવા આવ્યા છે અમે જસ્ટ. હા યાર, જો મસ્ત પાણીનો ઝરણો છે, સામે માઉન્ટેન વેલી છે. ગાડી અહીંયા ઊભી રાખી છે અને ગાડીનો વ્યૂ જો ખાલી ચેક કરો. હા જો બહુ મજા છે વાતાવરણ. યાર શું વ્યૂ આવે છે, એક વ્યૂ છે વચ્ચે મસ્ત જે વ્યૂ ગયો ને યાર. તો આમ મંદિર જવાનું મોડું ના થતું જ નથી. બધી જગ્યાએ રૂપાવાળી જગ્યા છે યાર, બધી જગ્યાએ. અમે પહોંચી ગયા સુરપગલા, એક ગામ છે સુરપગલા ગામ પહોંચી ગયા. ત્યાંથી મંદિર લગભગ 8 થી 10 કિલોમીટરનો રસ્તો બચ્યો છે. આજે અમારે ક્યુ ને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનો સમય આવી ગયો છે. ખોટું બોલે છે. સાચું તે મને પિંકી પ્રોમિસ કરી છે ને? ના, નથી કરી. આમ જો તો નહીં કરી. કિટ્ટા કરી દઉં છું ક્યુ ને. કિટ્ટા હવે ક્યુ ને બોલાવવાનો નહીં. ચોકડી ક્યુ ને બોલાવવાનો નહીં, કિટ્ટા. બસ અહીંયા ઘડી એક કામ કરીએ, બોર્ડિંગ સ્કૂલમાં અહીંયા મૂકી દઈએ, વાર્તા પૂરી કરીએ. આપણે તો 6 મહિને આવવાનો ધક્કો મળે ને, આવી જગ્યાએ વાંધો ના આવે આપણે. અને અહીંયા જ મૂકવાનો. અહીંયા જ મૂકીએ તો આપણે આવતા 6 મહિના આવતા રહીએ. એટલે અમારે કહેવાનું થાય કે ક્યુ ને નાસ્તો આલવાનો છે, એટલે દર મહિને જઈએ. બરાબર, નાસ્તો જ ખાલી આપવા આવીએ છીએ, બાકી કઈ નહીં. બીજું કઈ જ નહીં. અમે ખાલી નાસ્તો જ આપીને અમને છૂટાયા નથી. ફોટા પડાવેલા. હા ફોટા પડવાની જગ્યા એકથી એક છે યાર. બસ રસ્તામાં તે જવા મોડું જ આવી રહ્યું છે. બાકી તો 1 થી 1 પોઈન્ટ છે, 1 થી 1 ધોધ નીકળ્યા છે. પણ થોડુંક મંદિરો દૂર ના હોત ને તો ફોટા પડાઈ ને જાત. શું કે ભાઈ? હા તો પછી તમે અહીંયા આવો એટલે તમારી બાધા પૂરી થાય. આ ભાઈ હશે છે એની પાછળનું રાજ છે, સમજી લીધું તમે. આ ભાઈની બાધા પૂરી કરવા આવ્યા હતા અમે. બાકી તો અમે આવવાની ઈચ્છા નથી.
આપણા અમે ભાઈની માની બાધા બાધા. પૂરી કરવા આવ્યા હતા અમે લોકો. કાલે ચાલુ નવતરની માં ફોન આવ્યો. હા. કઈ છું કઈ? હા. કઈ છું તું છું કઈ છે? આ ફોન આ કરો. બેન. આ બેન આ બેન. આ બેન ફોન કરો. આ બેન. ध्यान से देखो इस चेहरे को. हाँ, ये क्या ध्यान से करे देखो. मैं यही चेहरा यही चेहरा. અડધું કામ મેલે પેલા ભાઈ એક કોરું વધેર્યું મેં બાઇક ને સેલ માર્યો. ચલો મળીએ આગળ. આગળ મળીએ. પૂરવાળા રસ્તા નતા જોયા આપણે? આ બ્લોગ છે. આઈ ગયું અંબાજીનો ગેટ. અંબાજીના રોડ પર અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી. ભીડનો પાર નથી કારણ કે આજે રવિવાર છે એટલે ભીડ તો સુપર છે. આગળ પાછળ બધી બાજુ ભીડ તમને બરાબર માત્રામાં મળશે. જય અંબે. હા સીતાફળ પણ છે અહીંયા આગળ તો. યા યુ ટોલ્ડ મી. યાર સીતાફળ યસ હિયર પણ. Lots of Sitapad. Yes. Always Sitapad. हाँ Sitapad लो तो देखती है. બોમ્બેમાં દેખાઈ ગયા. जय मामाड़ी. चप्पल फोन जमा. ભાઈ ચપ્પલ મોબાઈલ બીજા જમા કરી દેજો. બેક. દર્શન ફાઇનલી થઈ ગયા. સારા દર્શન થયા. અમે પહોંચ્યા અને ગેટ બંધ થયો. અમે પહોંચ્યા ત્યારે અંદર એક લાંબી લાઈનમાં ઊભા હતા પણ ખબર નહીં ક્યાંકથી કોક આવી ગયો અને નવી લાઈન ચાલુ કરી દીધી અને અમે નવી લાઈનમાં ઘૂસી ગયા. અને નવી લાઈનમાં બિલકુલ ભીડ નહીં. ફટાફટ મંદિરની અંદર 8:30 અમે લોકો પહોંચી ગયા. બધાના દર્શન એક નંબર થઈ ગયા છે. બહુ મજા આવી ગઈ દર્શન કરવાની સાથે. અને અંદર ફરવાની પણ એટલી મજા આવી. છેક મંદિરના ગૃહ સુધી છેક નજીક સુધી અમે પહોંચીને દર્શન કરીને આવ્યા. બહુ ફીલ હતું અંદર. એક નંબર મજા આવી ગઈ અંદર. જો આ પણ બિચારા ભાઈ છે ને થોડા દુઃખી થઈ ગયા છે. ગાઈઝ એને બધા કોમેન્ટમાં લખી દીધો તમે કિયાન કેમ દુઃખી છે. કિયાન કેમ દુઃખી છે તું. આ દર્શન પૂરા થઈ ગયા છે. નીકળી છે. ટાઈમ 12 વાગી ગયા છે. અહીંયાથી ગબ્બર જઈએ છે. ગબ્બર ચઢાશે તો નહીં ઓવેજ વસ્તુ છે પણ હા ત્યાં પહોંચીને એક નજારો લઈ લઈએ ખરી કે ગબ્બરનો નજારો શું ચાલી રહ્યો છે. ભીડ કેમ નહીં ચાલી રહી છે ત્યાં આગળ હે કે નહીં એ તો ચેક તો કરવું પડે. એટલે આવી ગયા છે તો ગબ્બર અહીંથી 2 કિલોમીટર દૂર છે. તો આ ગબ્બર દેખાય છે સામે. અહીંથી તમે દર્શન કરી દો બાપુ બધા. બોલો અંબે માત કી જય. આખી અમુનો ને લુચ્ચીના. એક ખરાબ ન્યૂઝ એ આવી છે કે અમે છે ગબ્બર સુધી પહોંચવાના રોપવેની લાઈનમાં ઉભા રહેવાની ટ્રાય કરી પણ રોપવેની લાઈન એટલી મોટી ને બોસ કે લગભગ 1 થી 3 કલાક તો ત્યાં રોપવેની લાઈનમાં ખાલી ટિકિટ લેવામાં થાય અને રોપવેની લાઈન અલગ પાછી ટિકિટની લાઈન અલગ છે. બહુ ભૂકા નીકળી જાય. બસ તમે અહીંયાથી દર્શન કરી દો. આયરો ગબ્બર અંબે માનો આ દર્શન છે. તમે અહીંયાથી દર્શન કરી દો. દેખાઈ રહ્યો છે ને ગબ્બર છે ગબ્બર. બસ તમે અહીંયાથી દર્શન કરી દો ભાઈ. ઉપર સુધી પહોંચો એવી તાકાત નહીં અત્યારે. હમણાં માતાજીએ ફોન કર્યો. આજે ના આવશું. આજે ના હોય ના. બહુ ભીડ છે સખત. રજા રાખી. હા બીજી વખત આવીશું. આવવાનું ના નથી એમાં અમે જઈશું. બરાબર આપણે મળીએ રસ્તામાં. ક્યાંક ઊભા રહેવાની તાકાત છે. હવે થાકી ગયા છે જબ્બર વાળા. ચલો રસ્તામાં મળીએ આપણે.
ઘરે જવાના રસ્તે પહોંચી ગયા છીએ હવે અમે. બસ આ પહાડો છેલ્લા જે દેખાઈ રહ્યા છે એ જ છે. હવે સીધા ઘરે જ જવાનો તરફનો રસ્તો પકડી લીધો છે અમે લોકોએ. રસ્તો ગૂગલ મહારાજે ખબર નહીં કઈ જાતનો પકડાયો છે, પણ જે પણ પકડાયો છે હવે પહોંચીશું તો ખરી. હવે અમે છેલ્લે પહાડો છે છેલ્લા ને ટોટલ ગામડાની ફીલ છે. ટોટલ ગામડું, આજુબાજુ બીજું જ કશું જ નથી, ખાલી ગામડું છે. ખેતરો, ગામડા અને લોકો, બસ. રસ્તો છે એકદમ પતલી પટ્ટીનો રસ્તો છે, પણ મજાવાળો રસ્તો છે. બસ પહોંચી જઈએ હવે ફટાફટ. હા, એડવેન્ચર રસ્તો બને દીધો હાચીમાં. આ રસ્તો અમને નોર્મલ હાઈવેની જગ્યાએ અમને ગૂગલ મહારાજે ગામડાની અંદરથી મોકલાય કે ચલો ભાઈ તમે ગામડું ફરી લો થોડુંક અમારું, એના માટે. બાકી તો બસ ઘરે પહોંચી રહ્યા છે હવે. લગભગ ટાઈમ પ્રમાણે 2:29, અઢી કલાકની અંદર ઘરે પહોંચી જઈશું અમે લોકો. રસ્તામાં લગભગ કંઈક ખાવાનો બ્રેક પણ લેવામાં આવશે. એની પહેલા રસ્તો બસ ગમે તેમ કરીને હવે રબડી ખાઈ લીધી છે એટલે ભૂખ નહીં લાગી. શું ખાધું છે પછી આપણે? રબડી. હા, હલા નહીં યાર, એક તો અમે લોકો તો રબડી ખાઈ લીધી ભાઈબંધો હતી. બીજી વખત રબડી ખાધી અને પહેલી વખત તે તો ભાઈબંધ પહેલી વખત, મેં બીજી વખત ખાધી. બે વખત ખાધી. હલા હા ભાઈબંધે 2 વખત ખાધી, મેં 2 વખત ખાધી. બરાબર ભાઈ, રસ્તામાં જ્યાં મળશે ત્યાં પહોંચતા રહેશે ભાઈ તમને. કાઠિયાવાડી ખાવાનું ખાઈ. ભાઈ અમે કાઠિયાવાડી ખાવાનું ખાઈ લીધું છે. ખીચડી ખાધી મસાલાની, પનીરનું શાક ખાધું છે, પાલક પનીરનું શાક અને રોટલી ખાધી છે. હવે બસ ઘર તરફ ફરી પ્રસ્થાન કરી દીધું છે, કારણ કે હવે બહુ જ ગરમી યાદ આવી ગઈ છે. ખબર નહીં, એક જ દિવસની અંદર થાકી ગયા, ડૂસ થઈ ગયા. ગરમી બહુ જ છે બહાર ભૂખ માર્કેટમાં. લાગે ને તો મેકડોનલ્ડ્સ માંથી મળે બી ને તો ભાઈ, ના મળે તો બિગ બર્ગર થી બર્ગર ખાઈ લેવાનું. હવે મારે કશું જ નથી ખાવાનું, જે ખાવું હોય એ ખાય, મારે કશું નથી ખાવાનું. અરે તમે ના ખાધા, અમે લોકો તું એકલો ખાધા. ખાધે, તું એકલો ખાધે. ટુ ગોવા સિંગમ, વેલકમ ટુ ગોવા. હજુ અમે બસ અમારા એરિયામાં આવવાની તૈયારી છીએ. ગાંધીનગર પાસે નથી કર્યું. વરસાદનો ધોધમાર જો, હજુ બહાર વરસાદ જો, ખાલી તમે બંને કરો. હા, વરસાદ જો બહાર તમે, ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે બહાર. ભાઈ વાઈપર મારતો ને રાજા, એક વાર બતાવી દે. હા, હજુ કહેવાય ને કે 200 મીટર પહેલા કશું નહોતું, પણ 100 મીટરની અંદર જેવા આવ્યા છે ને બોસ, જે વરસાદ ચાલુ થઈ ગયો છે, માહોલ બની ગયો છે. હું તો કહું ગાડીએ પાછી વાળો આવવું જોઈએ. ચલો હવે આ જ માહોલ લઈ. ત્યાં બહુ તાપ છે. ત્યાં બહુ તાપ છે આપણા એરિયા જેવો. સાચે કહો, જેવું અત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં છે ને છાયડો, હા ગ્રીનરી તો છે ગાંધીનગરમાં ને અહીંયા આગળ છે ને, ત્યાં આગળ વધારે સારી ગ્રીનરી છે. બાકી ગ્રીનરી પેલી બાજુ ક્યાંય નથી આપણે. હા છે, પણ વાતાવરણ સાચું કહું, અમદાવાદનું વાતાવરણ અત્યારે 1 નંબર છે. અને ત્યાં આબુ અંબાજી વાળું વાતાવરણ છે ને, થોડુંક આમ ઘરમાહાટ વાળું વાતાવરણ છે. બાકી મજા અહીંયા આગળ છે હજુ વાતાવરણમાં અત્યારે. હજુ વરસાદ ફોન લઈને ના બાકી જાય વરસાદ. પેલો આગળ બ્લોગ બનાવશે, ભાઈનો ફોન મળી ગયો ને, એ ભાઈ પણ તને અપલોડ કરીને આપી દઈશ, એડિટિંગ હું કરી દઈશ કે. ઘરે આવી ગયા છે ભાઈ, ફરી લીધું અમે લોકો ચકાચક. બધાની હાલત તમે જોઈ શકો છો. એક આગળ પડી રહ્યું છે, એક ભાઈબંધ તે બાજુ પડી રહ્યા છે, એક ભાઈબંધ તે બાજુ પડી રહ્યા છે, અને આ ભાઈબંધ ઢૂસ અહીંયા પડી રહ્યા છે. બસ ચાની વ્યવસ્થા બની ગઈ છે. ચા બની ગઈ ભાઈબંધ? બસ ચા મતલબ કે એનર્જી. બસ આ બધાને એનર્જી હવે આપવાની જરૂર છે. બાકી પિક્ચર પૂરું છે આ લોકોના હાથમાં. જો 10 મિનિટનો કાટલો આપું ને તો એક કે હલે એમાં નહીં, એક કે ના હલે 10 મિનિટના કાટલામાં બધા પૂરા થઈ ગયા છે. બધા ચાલુ ચા પીવાની ઈચ્છા છે. મસ્ત નહીં સબ્જી આપણા ઘર જેવી ચાની મજા ના આવે. બસ આ ચા નાસ્તો કરીશું એટલે ફ્રેશ થઈ જશું બધા. બસ હું જો કપડાં બદલીશું, નાવા ધોવા અને પછી ફ્રેશ થવાની તૈયારી કરવાની છે આપણે. ચલો મળીએ. ચલો નેક્સ્ટ વ્લોગમાં જ્યારે ક્યાંક જઈશું ત્યારે ફરી બનીશું. બાય બાય.